નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ પરમાર. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે કડી મેલડી માતાના મંદિરે, જે 7મા માળે મંદિર છે. તો હું તમને મંદિરે આપણે દર્શન કરવા જઈશું, તો ત્યાં દર્શન કરાવડાવીશ કડી જઈ. અને અત્યારે મારો ભાણિયો ગામડેથી આવવાનો છે અને પિકઅપ કરી પછી એને બી સાથે લઈ જવાનો છે. તો ચાલો પહેલા મારા ભાણિયાને લેવા, પછી આપણે જઈશું કડી. જય ચાલો. તો મારો ભાણિયો આવી ચૂક્યો છે. અડાલજ ની આગળ ત્રિમંદિર આવી ચુક્યા છે આપણે. તો આ ત્રિમંદિર થી જોઈ શકો છો. અને આ કલોલ, આપણે કલોલ હાઈવે પર સીધા જઈશું, ત્યાં કડી જઈશું. કડી ત્યાં મેલડી માતાના મંદિર દર્શન કરીશું. તો ચાલો દર્શન કરવા જઈએ, આપણે આગળ વધીએ. તો તમે ચાલુ જ રહેજો વિડીયોમાં, તો મેં આગળનું બધું બતાવીશ તમને શું રસ્તામાં. આપણે મંદિરે જતા પહેલા આપણે ભૂખ લાગી છે, તો ભૂખ લાગવા માટે આપણે હોટેલે આવ્યા છીએ. તો જમી લઈશું હોટેલે. ચાલો હોટેલે જમવા જઈએ. પહેલાં શું બનાવ્યું જોઈ લઈશું. ચાલો. वेजिटेबल सब्जी, कड़ी तंदूरी बने, राइस, तो जमवाना આપણે સ્ટાર્ટ કરીએ. જોઈએ જમવાની સબ્જી ટેસ્ટી છે. આ રેસ્ટોરન્ટ ભાવે 110 રૂપિયામાં અનલિમિટેડ મળે. ફરસાઈ સર્વિસ, મજા કરો. તો ચાલો નીકળીએ, આપણે લંચ કરીએ. કડીમાં મેલડી માતાના મંદિર આવી ચૂક્યા છે. તો 7મા માળે મંદિર આપણે દર્શન કરવા જઈશું. તો ચાલો દર્શન કરવા જઈએ. જય માં મેલડી. 7મા માળે મંદિર. આવા જે તો 3જો માળે. મેલડી માની જય. મંદિર છે માતાજીનું.